નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને જે પાઠ નંબર 2 આપેલો છે પોટલા ટપકે ટપ, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 જે છે તેના દરેકે દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। અને મિત્રો, હવે તમે આ સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે સંપર્ક કરો। નીચે તમને નંબર આપેલો છે 70 46 22 22 54 ઉપર। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 3 વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 2 પોટલા ટપકે ટપ। એમાં પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્યની સામે લખો। ચાલો, તો અહીંયા આપણને કહ્યું છે કે બધા વાદળા ભેગા થઈ જવા, તો જવાબ આવશે કે આકાશ ઘેરાવું। ત્યાર પછી બીજું, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા માંડ્યા, તો જવાબ આવશે વાવાઝોડું ફૂંકાવું। જીત થવાથી વાદળાની આંખો ચમકવા લાગવી, તો જવાબ આવશે વીજળી ઝબૂકવી। વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી, તો વરસાદ શરૂ થવો। ત્યાર પછી હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતાને ઘેર ચાલ્યા ગયા, તો જવાબ આવશે વરસાદ બંધ થવો। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી છે 2024-25-26ની, તેના દરેકે દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। આ પીડીએફ તમે વોટ્સઅપ પર મંગાવવા માંગતા હોય તો વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। નંબર છે 70 46 22 22 54, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી લાગુ પડતા બોક્સમાં એક શબ્દ લખો। જો પાંખ, આભલે, પવન, ઘડિયાળ, પહાડ, આકાશ, બા, વાવાઝોડું, બચું, ડુંગરા, વીજળી, ઢીંગલી, વરસાદ અને ધરતી આપણને આપેલા છે। તો ચાલો ગાઈએ ગીતડું। એમાં આવશે પાંખ, આભલે, ઘડિયાળ, બા, બચું, ડુંગરા અને ઢીંગલી। વાદળાની ગમ્મત, એમાં આવશે પવન, પહાડ, આકાશ, વાવાઝોડું, વીજળી, વરસાદ અને ધરતી। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ગીતના આધારે જોડકા જોડો। પંખી જોઈને, તો એમાં આવશે આભલે ઉડ્યા કરું। 10 વાગે તો બા મને શોધવા લાગે। ડુંગરાની ટોચે, તો જવાબ આવશે બા બાપુ ઢીંગલા જેવા લાગે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, આપેલા શબ્દો આવતા હોય તેવા વાક્યો ગીતમાંથી શોધીને લખો। રીમઝીમ, તો રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે। ઝળહળ ઝળહળ, તો ઝળહળ ઝળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી। મરક મરક, તો ઝળહળ ઝળહળ સૂરજ તેજે મરક મરક મરકાશે જી। અલક મલક, અલક મલકથી આવી પાછું અલક મલક તું જોવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, પાઠ્યપુસ્તકના પાના નંબર 27 પરનું ચિત્ર જોઈ અને ખાનામાં ખરા કે ખોટાની નિશાની કરો। એક કીડી નાચે છે, તો ખોટું। 2 કાબરો વાતો સાંભળે છે, તો સાચું। વડલાને એક વડવાય છે, તો ખોટું। એક મકોડો વાતો કરે છે, તો સાચું। કાબરો આકાશમાં ઉડી રહી છે, તો સાચું। કાન ખજૂરો મગરની પીઠ પર બેઠો છે, તો ખોટું। નદી કિનારે ઘર છે, તો સાચું। અને એક કાબર વડની ડાળી ઉપર બેઠી છે, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, વાર્તાના આધારે આપેલા શબ્દો બંધ બેસતા ચિત્ર નીચે લખો। ચાલો, તો પહેલું અહીંયા આપણને આપ્યું છે વડવાઈઓ, બીજું છે માળો એટલે કે એમાં પક્ષી આવશે, ત્યાર પછી કાબર એટલે કે કલબલ કલબલ, ત્યાર પછી કીડી એટલે કે વાતુડિયણ, ત્યાર પછી વરસાદ એટલે કે પૂર, અને ત્યાર પછી મગર એટલે કે સરસર। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, આપેલા ચોરસમાંથી જીવજંતુઓ, પક્ષીઓ અને વરસાદને લગતા શબ્દો ફરતે ગોળ કરો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપેલું છે કાબર, ત્યાર પછી કીડી, ત્યાર પછી વીજળી, વાદળા, વરસાદ, ફોરા અને મંકોડો। ત્યાર પછી છે જીવજંતુઓ અને પક્ષીઓ, તો જીવજંતુઓમાં આવશે કાબર, મગર, કીડી અને મકોડા। જ્યારે વરસાદના શબ્દો, તેમાં આવશે વરસાદ, વાદળા, વીજળી અને ફોરા। પ્રશ્ન નંબર 8, આપેલા ચિત્રમાં વાદળાની ગમ્મત વાર્તાના આધારે રંગપૂર્ણી કરો। ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે વાદળ, વીજળી અને જે પક્ષીઓ છે તેની અંદર આપણે રંગ પૂરેલા છે। તો તમને મનગમતા પક્ષીમાં, ત્યાર પછી જેણે દીવાની ફરિયાદ કરી હતી તેમાં વાદળી રંગ, જેણે દીવો સળગાવ્યો હતો તેમાં કાળો રંગ, એવી રીતે દરેક રંગો આપણે આ ચિત્રની અંદર પૂરેલા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલા પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, એક મોટા વાદળાએ મોટો દીવો સળગાવ્યો, તે દીવો એટલે શું? તો ઉત્તર, એક મોટા વાદળાએ મોટો દીવો સળગાવ્યો, તે દીવો એટલે સૂર્ય। બીજું, કઈ જીત થવાથી વાદળાની આંખો કેમ ચમકવા લાગી? તો મોટા વાદળાએ પવનની મદદથી સૂર્યના તેજને ઢાંકી દીધું, આ જીત થવાથી વાદળાની આંખો ચમકવા લાગી। ત્રીજું, બા બાપુ ઢીંગલા ઢીંગલી જેવા કેમ દેખાતા હશે? ઉત્તર, બાળક પર્વતની ટોચ પરથી બા બાપુને જુએ છે, પર્વત પરથી નીચેનું બધું નાનું દેખાય છે, એટલે ઢીંગલા ઢીંગલી જેવા દેખાતા હશે। વાદળાએ કેવી રીતે જીત મેળવી? ઉત્તર, પવનને લીધે બધા વાદળો
બધા વાદળાઓ એક મોટા વાદળાની ઓથ આવી ગયા અને બધું કાળું કાળું થઈ ગયું. દીવો ક્યાંય દેખાયો નહીં અને વાદળા જીતી ગયા. 5. મગરે મદદ ન કરી હોત તો શું થાત? ઉત્તર: મગરે મદદ ન કરી હોત તો કીડી, મકોડા, વીછી, કાનખજૂરા જેવા જીવજંતુઓ પૂરમાં તણાઈ ગયા હોત. 10. એક કરતાં વધુ હોય તેવા શબ્દની નીચે લીટી કરો. આ કાબર કલબલ કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય ખાલી જગ્યાને બોલાવે તો કાબરોને. પછી તો કીડી મકોડાએ અન્ય ખાલી જગ્યા અને ખાલી જગ્યા બોલાવ્યા તો કીડીઓ અને મકોડાઓને. હેમાંશી અને કૃષ્ણા બંને પાકી ખાલી જગ્યા તો બહેનપણીઓ. વડની ખાલી જગ્યા તો હોય ને તો વડવાઈઓ. એટલું જ નહીં, ખાલી જગ્યા અને ખાલી જગ્યા પણ આવ્યા તો કાનખજૂરા અને વીછીઓ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. પાઠમાંથી શોધી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. કાબર કલબલ કલબલ કરવા માંડી તો કાબરો કલબલ કલબલ કરવા માંડી. નદી છલકવા લાગી તો નદીઓ છલકવા લાગી. ઝાડ પર પક્ષીનો માળો હતો તો ઝાડ પર પક્ષીઓના માળા હતા. ત્યાર પછી કહ્યું છે કે તમારા કોઈ પરિચિત વાવાઝોડા કે ભારે વરસાદમાં ફસાયા હોય તેની જાણકારી તેમની પાસેથી મેળવો. તો મારા દાદા કહે છે કે એક વખત ભારે વાવાઝોડું આવ્યું હતું. તે સમયે તેઓ ગામમાં ખેતરમાં હતા. જોરદાર પવન અને વરસાદના કારણે વૃક્ષો પડી ગયા હતા. વીજળી બંધ થઈ ગઈ હતી અને ઘરમાં પાણી ઘૂસી આવ્યું હતું. તેઓ પરિવાર સાથે પડોશીના મકાનમાં આશ્રય લીધો હતો. આ અનુભવથી તેમણે શીખ્યું કે કુદરતી આપત્તિ સમયે સાવધાની રાખવી અને એકબીજાની મદદ કરવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, અહીંયા આપણે આ ગુજરાતી વિષયની જે સ્વાધ્યાયન પોથીનો પાઠ 2 જે છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 3ની ગુજરાતી વિષયની સ્વાધ્યાયન પોથીના પાઠ નંબર 3ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.